ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? બધા મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં હશો ને મજામાં રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો આપણે સવારમાં ઉઠી ચા પી લીધેલી છે. ચા પીને પછી અત્યારે ફોટો પાડવા જઈએ છે, કેમ કે મારે એવો કોઈ કેમેરામેન છે નહીં કે આપણા ફોટા કે વિડીયો બનાવીએ કે. તો અત્યારે આ બાઇક ઉપર ભાઈ છે મોટા ભાઈ, ને આપણે ફોટો વિડીયો બનાવવા જઈએ. ચલો, ભાઈને આપ્યું છે એ બાઇક મેં લીધું છે. એ પહેલાં આપણે એક ભાઈને લેતા આવીએ, લઈને પછી ફોટા એક બાઇકની પાછળ બેસીને એક વિડીયો બનાવ્યો ભાઈ જોવે ને, તો એમને લેતા આવીએ. ચલો, એ ભાઈ લઈને જશે, પોડી ચડાવવી પડશે. પહેલાં ભાઈ આવે એમને લઈને જવાના છે. જો શર્ટ બર્ટ ચેન્જ કરીને એમ કે ફોટો બોટો સારો આવે. હું શું બે સમજે નાયા વગર જઈને ફોટો પડાવજો. ચલો, વાંધો નહીં, વગર નાયા તો વગર નાયા. કંઈ નહીં લીધું ને, નાયો કેમ ને કપડાં એમ નહીં, હું તો નાયો નહીં. ચલો જઈએ, વિડીયો ફોટો ક્લિક કરીએ. ચલો, તો થોડા ઓફ રોડિંગ શોટ લેવા હતા ખેતરની અંદર. તો અહીંયા આવ્યા છે ભાઈ, પ્રોપર દેખો રાઇડર બનીને આવ્યા હતા. જેકેટ એમનું જુઓ ભાઈ, કેટલી કિંમત આની જેકેટની? 10,000. 10,000નું આ જેકેટ છે, તમે જુઓ. અને ફૂલ સેફટી અંગા થાય, એવું નહીં કે એમને એમ 10,000 ખર્ચી નાખ્યા. જો તમને બતાવું, અંદર પ્રોપર એમ કે પડ્યા હોય ને તો સહેજ પણ આપણને વાગે નહીં, એમ ચોટ ના લાગે આપણને. બધી સાઈડ જુઓ, આપણને માર ના વાગે એટલો. હા, અંદર જે આપણી સ્લીવ આવે, સ્લીવની અંદર છે જે આપણો આ કોણીનો ભાગ આવે એના માટે, એની અંદર પણ એ રીતે જ છે. તો આ સેફટી રાઇડર માટે બહુ જરૂરી હોય. અને આવા મોંઘા જેકેટ યુઝ કરે ભાઈ. અને આપણા લેવલ બહારની વાત છે. એક્સિડન્ટ થયો એટલે બધું બચાવી જ ચાલે. હા ભાઈને મોટો એક્સિડન્ટ થયો તો આપણે જેથી રાઇડિંગ બાઇક તેથી જોયું ને, એ ભાઈ રાઇડ એ દિવસે પ્રોપર વ્લોગિંગની શરૂઆત કરવાનું હતી ભાઈને. અને જતા જ હતા એ સાઈડ, અને એક્સિડન્ટ થયો હતો. તો રિકવરી કેટલા મહિના પછી થઈ ભાઈ? 1.5 વર્ષ પછી. તો અત્યારે પ્રોપર નથી એમ, જેટલું આપણે નોર્મલ ચાલી શકીએ કે નોર્મલ આપણે યુઝ કરી શકીએ જેટલો પગને. તો એટલા માટે સેફટી જરૂરી છે. જો આ જેકેટના પ્રોપર રાઇડિંગ જેકેટ ના હોત ને એમની પાસે, તો વધારે હેલ્મેટ ને બંને હેલ્મેટ ને રાઇડિંગ જેકેટ પ્રોપર જુઓ છે રાઇડિંગ કરવા માટે. જો ના હોત તો તેથી વધારે મતલબ પૂરા જ થઈ ગયા. વધારે હેલ્મેટ ના હોત તો પૂરા જ થઈ ગયા. હા, એ તો છે. તો એના માટેની સેફટી જરૂરી છે. અને ભાઈને રાઇડિંગનો બહુ શોખ છે, એટલા માટે આવો ખર્ચો કરે. આપણે એટલું બધું રાઇડિંગ કરવાનું થાય નહીં કે આપણે એટલો મતલબ લોકલ એરિયાની લઈને ગામડે જ ફરતા હોય બાઇકને મોસ્ટ ઓફલી લઈને. તો આપણે ખર્ચો નથી કરતા. પણ હવે જોઈ 4 વર્ષ પછી જેવો કન્ટેન્ટ જે રીતે ક્રિએટ થશે, જેવું તમને પસંદ આવશે જેવા વિડીયો, એ રીતે આપણે બનાવશું. તો ચલો, થોડા ભાઈના વિડીયો અને ફોટો ઓફરોડિંગના લઈ લઈએ. અને ભાઈને ઓફરોડિંગ કરે બહુ, પણ અત્યારે ઘરે રોકટોક થવાય એટલે નથી, એટલે જતા. તાતા બાય બાય, ગુડ બાય કે છે એકવાર. અને થોડુંક પુરાઈ દઈએ પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. હાથ પગ ધોઈ નાખ્યા હતા, મોઢું ધોવાનું બાકી હતું ને યાદ આવ્યું ચલો નહીં લઈએ. નહીં ને પછી કપડાં ચેન્જ કરવાના, ખાલી ટી-શર્ટ, અને પછી જવાનું છે સમી થોડું કોમ છે, અને દાદીમાની દવા લાવવાની છે. તો ચલો નહીં લઈએ, અને પછી ચા પીને પછી સમી જઈએ. જો અમારે દાદીમાં બેઠા છે, પપ્પા બેઠા છે, અહીંયા બેઠક જામી સારી. તો ઘોડો લઈને આપણે જવાનું થાય છે ભાઈ. હવે 3 દિવસ ઘોડાને જેટલો ફેરવવો એટલો ફેરવી લઈએ, અને પછી બાય બાય કહી દઈશું ભાઈ. આઈ વિલ મિસ યુ. સમીમાં આવ્યો છું ને, સમીમાં આપણે ટ્રાવેલિંગ બેગ લેવાનું તો લઈ લીધું છે. અને હવે ઘર તરફ આપણે નીકળીએ. ના, થોડીક વસ્તુ બીજી લેવાની છે, એ પણ લઈ લઈએ. બાઇક પડી જાય ટગું તો લઈને ભાઈ સમી કહીએ થોડું લોક કરવું પડશે જેથી કરીને પડે નહીં. અત્યારે તો આ રીતે જ રહેશે. બસ ઘર સુધી પહોંચીએ ત્યાં સુધી સેફ રહી જાય, કેમ કે કીચડ ઉડશે. ત્યાં સુધી હું પપ્પાને પકડાઈ દઈશ. ચલો નીકળીએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. જો આ થેલો લીધો હે, અંદાજ લગાવજો કેટલાનો હે. મેં ઘરે કીધું ને કોઈ 300 રૂપિયાનો, તો કોઈ માનતું નહીં. જૂઠું નહીં, સાચું હોય. 300 રૂપિયાનું જ છે. ને
તેલ લેવાનું હતું. પપ્પા હંગા થયા હતા. ચલો અને અંદર હવે 2-3 દિવસમાં આપણે ઉપડી જઈશું. તો આની અંદર સામાન બધો પેક કરી જે જરૂરી વસ્તુ રાખી એની અંદર પછી આપણે ગુજરાતને અલવિદા કહી દઈશું. તો હું રેડી થઈ અને અમારા ગામનું જે પાછળનો ભાગ છે ત્યાં ફોટો ક્લિક કરવા માટે આવ્યો છું. તો કોઈ ભાઈ આવે તો ફોટો ક્લિક કરે ને કરે આપણે પહેલાં દર્શન કરીને રિટર્ન આવશું અને પહેલાં ફોટો પાડી લઈએ તો સારું રહે કેમ કે પછી સનસેટ થઈ જશે ને તો એટલો બધો ફોટો મસ્ત નહીં આવે. તો આપણે પહેલાં ફોટો ક્લિક કરવાનું કંઈક વિચારશું. એક ભાઈને ફોન કર્યો છે, આવતો જ હશે ભાઈ, પણ તોય આપણે આપણી રીતે થોડા લિપસિંગ વિડીયો બનાવો જેવો બને જેવો નહીં. ચલો તો મિત્રો આપણે ફોટો ક્લિક કરીને આવતા રહેતા પાછા. ત્યારે આપણને ભાઈઓ મળ્યા હતા. તો અત્યારે વેરું કરીને હવે જવાનું છે એમની પાસે જે ભાઈઓ આપણને મળ્યા હતા. અમારા ગામના જ છે. એ વિડીયો બધા કોમેડી વિડીયો બનાવે. બહુ મોટા મતલબ એમનું ગ્રુપ છે મોટું. બધા કોમેડી વિડીયો ભાઈઓ ભેગા થઈને બનાવે છે. તો એમને રિક્વેસ્ટ કરી ભાઈ આપણે એક વિડીયો તમારી હંગાથે બનાવી દે. બનાવી દઈશું, આપણા ગામના જ છે, વાંધો નહીં. તો એ કે આપણે કંઈક કન્ટેન્ટ નથી મારી પાસે, એમનું કહેવું એમ હતું. એક દિવસે એમને મને ફોન કર્યો પણ હું જુનાગઢ ગયેલો હતો એ ટાઈમે એમનો ફોન આવ્યો. અત્યારે ભાઈ મળ્યા મને કે અત્યારે કોઈ કન્ટેન્ટ નહીં. મૂકું આપણે કોઈ નહીં, તમને મન પડે તે કે ઇન્ટરવ્યૂ લઈ લે. મૂકું બિંદાસ આપણે ઇન્ટરવ્યૂમાં બધા જવાબ આપી દઈશ તે કે વાંધો નહીં. તો અત્યારે મને બોલાવે છે તો ચલો એમની પાસે જઈએ. બધા ભાઈઓ ભેળા બેઠા છે ત્યાં. એ જઈને આપણે મસ્ત એમનો વિડીયોમાં બધું હેલ્પ કરશું. આપણા થકી થતી એટલી બધી હેલ્પ કરશું એમને ભાઈને. અને ચલો નીકળીએ. તો બાઇક બહાર મૂકી દઉં. પપ્પા ક્યાં નાખ્યા હતા અંદર લાવી દે ને કે સિગ્નલ લાઇટ તોડી નાખશે. પણ ચલો બહાર જો જીવડા વધારે છે, ચોમાસું છે એટલે ચલો લઈને નીકળીએ હવે. જો ભાઈઓ તૈયાર થાય ને, ભાઈઓ બધા ભેળા જ બેઠા. હવે એમની તૈયારી ચાલુ થશે બધા, કેમ કે એમનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરશે બધા. એ જે એવું છે ને એ ડ્રેસ પહેરશે બધા. કોમેડી વિડીયો બધા બનાવે ને ભાઈઓ એટલે એક જ ડ્રેસ પહેરે બધા અને એ ડ્રેસની અંદર જ વિડીયો બનશે. આ છે આપણે મેન પોપ્યુલર કેરેક્ટર છે ભાઈ એમના વિડીયોની અંદર. તમે એમના વિડીયો એકવાર જરૂર ચેક કરજો. આપણે ચેનલનું નામ બતાવશું. એમનું ગ્રુપ આવી જાય એટલે તમને આપોઆપ ખબર પડી જશે બધું. તો ભાઈ અહીં કંઈ વિડીયોનું બધું ચાલુ છે પ્રોપર જોવા. બધા લાઈનમાં બેઠા કોમેડી કરાવે છે. 10-15 મિનિટનો વિડીયો છે પણ અમારે 1.5 કલાકથી ઉપર થઈ ગયું. જેમ કે એક પોઈન્ટ મારે એકબીજાથી હસું રોકાય જ નહીં એટલે અમારે ક્લિપ કટ કરવી પડે. બધા અત્યારે તૈયારી ચાલુ હોય. અડધો વિડીયો બની ગયો, મતલબ હવે ઇન્ટરવ્યૂ ચાલુ થશે એમના સવાલો બધા. તો ચલો આગળ તમને બતાવતો રહું. 4ના ભાઈ અમે વિડીયો બનાવતા હતા. હવે કેટલા વાગ્યા ભાઈ? 12 વાગે. હવે ફાઇનલી વિડીયો બધો બની ગયો છે. તો વિડીયો આપણે આવી જશે ભાઈનો. મારી પહેલાં એમનો વિડીયો આવી જશે તો તમે જોઈ લેજો. અને મસ્ત ચેનલનું નામ છે વઢિયારી ઓફિશિયલ 24 અને ઇન્સ્ટાગ્રામમાં પણ એ જ નામ છે ને. તો ઇન્સ્ટાગ્રામમાં પણ બધા ભાઈઓ ફોલો કરી દેજો. અહીંયા હું ધારો કે મારા પેજ ઉપર તો હું એકલો જ મહેનત કરું છું, પણ આ પેજ છે એવું છે ને કે બધાય ભાઈઓનો બધાનો ફાળો છે અને એમના વાલીજનો પણ એમને સપોર્ટ કરે છે. તો આપણે પણ આપણી થકી બધાય જે ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો અને એમના પેજને પણ ફોલો કરી લો. અને બહુ મહેનત કરે છે બધા ભાઈઓ. અત્યારે જોઈ લો રાતના 12 વાગ્યા આવતી એટલે આપણે તો 12 વાગે તો ખરાટા મારતા હોઈએ. 12 વાગે એટલે અને અત્યાર સુધી એમનું વિડીયોનું શૂટિંગ ચાલ્યું. તો આપણે એ રહી કે અમે દિવસે વિડીયો બનાવીને તો આખો દિવસ ચાલુ રહે વિડીયો બનાવવાનું. તો મહેનત કરે છે ભાઈ. અમારા ગામના છે ભાઈઓ બધા મસ્ત છે, સરળ સ્વભાવના છે. હું 3 કલાક જેટલું થયું, 2.5થી 3 કલાકના ભાઈઓ ભેળો બેઠો છું. મસ્ત સ્વભાવના છે બધા ભાઈઓ. તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી એકવાર મારે કહેવું પડે છે. અને મહેનત છે એટલે આપણે એમને સપોર્ટ કરશું જ. આપણી સ્ટોરી પહેલાં તો બ્લોગ આવી પહેલાં આપણી સ્ટોરી લાગી ગઈ છે. તો ભાઈઓ એમને સપોર્ટ કરજો બધા. અને એમની ચેનલ પર વઢિયારી ઓફિશિયલ 24 ઉપર આપણો વિડીયો આવી ગયો છે. તો એ વિડીયોને પણ જોઈ લેજો તમે. આપણે જો ડબલ રોલ તો આપણે બ્લોગ બની ગયો છે. બ્લોગ શું વિડીયો બની ગયો છે આપણો. અને જો ભાઈ આ સીન બધો ચેન્જ થઈ ગયો ભાઈ. 1 નંબર ધોતીમાં તો 1 નંબર બધાય લાગે હો ભાઈઓ. આ તો કપડાં ગમે ના વિડીયો બનાવવા માટે બધાને સ્ટ્રગલ તો જોઈએ, સ્ટ્રગલ કરવો પડે. એમને તો કોઈ આજ કંઈ વિડીયો બનાવે એક વિડીયોમાં ચગી નહીં જવાતા. થોડે કરીને ઉપર જવાય. તો મહેનત કરે છે ભાઈઓ બધા. તો
ડબલ કરીને બેઠા કે એમને એમ? પેલો પહેરતા આવડતું હવે થોડું ધીરે ધીરે હા, કોક શીખવાડતું હશે ને કે આવું પહેરવાનું કે ના એમને એમ અણધારી વેટી દો? પેલા શીખવાડતા મારા કાકો ને શીખવાડતા પછી થોડું થોડું આવડી ગયું અણધારી. અણધાર્યું. હા, મને અમારું જ નથી પહેરતા આવડતું પણ ચારે કે અમને અણધાર્યું વેટી દેવાનું ડાયરેક્ટ. કંઈક સારું લાગવું પડે ખાલી ફોટા.